વેલકમ ટુ સોનીસ મિની કિચન. સોનીસ મિની કિચનની અંદર આજે આપણે બિહારની સ્પેશિયલ ડીશ આલુ કા ચાલુ બનાવીશું. તેના માટે આપણે એક પેન લઈશું. તેની અંદર જીરું, આખા ધાણા, મરી અને સૂકા લાલ મરચાંને આપણે એડ કરીશું અને તેને આપણે ધીમા ધીમા તાપે ડ્રાય રોસ્ટ કરી લઈશું. આવી રીતે ધીમા ધીમા તાપે આપણે ચલાવતા રહીશું જેથી અંદર રહેલો ભેજ એ ઉડી જાય. ત્યારબાદ આપણે તેને ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય ત્યારબાદ આપણે તેને એક મિક્સરની અંદર ક્રશ કરી લઈશું. ત્યારબાદ બોઇલ પોટાટો લઈ લઈશું અને તેને આવી રીતે આપણે રાઉન્ડમાં કટ કરીને લઈ લઈશું. ત્યારબાદ ઓનિયન લઈશું અને આપણે તેને લંબી લંબી સ્લાઇસમાં કટિંગ કરી લઈશું. બિહારની સ્પેશિયલ ડીશ છે અને ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. એકદમ ચટપટી ડીશ છે. ત્યારબાદ આપણે ટોમેટો લઈ લઈશું અને ટોમેટોને પણ આપણે રાઉન્ડમાં કટ કરી લઈશું. આવી રીતે કટિંગ કર્યા બાદ આપણે બોઇલ પોટાટો, ટોમેટો, ઓનિયન ને મિક્સ કરી લઈશું. કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે તમે બનાવી શકો છો. આવી રીતે આપણે મિક્સ કરી લઈશું પોટાટો, ટોમેટો અને ઓનિયનને. ત્યારબાદ તેની અંદર આપણે જે મસાલો રેડી કરેલો છે તેને એડ કરી લઈશું. ઉપરથી મીઠું એડ કરીશું, કાળું મીઠું એડ કરીશું, ચાટ મસાલો એડ કરીશું, થોડા લીલા ધાણા એડ કરીશું, લીંબુ એડ કરીશું અને આંબલીનું પાણી પણ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતે તૈયાર છે સ્પેશિયલ ડીશ. થેન્ક્સ ફોર વોચિંગ સોનીસ મિની કિચન. આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.